સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રભુ સ્વામી મહારાજની જય જય જય, અક્ષર મંડળ પરિવારની જય જય જય. આજે મારા અભાગ્ય છે કે અક્ષરધામના મૂર્તિમાન સ્વરૂપ એવા પ્રબોધ સ્વામી અને એવા સંતો અને આપ સૌ ભક્તોના એકી સાથે દહીસરની ધરતી પર દર્શન થઈ રહ્યા છે. આજે સ્વામીજીના વાક્ય યાદ આવી રહ્યા છે. 2002ની સાલમાં જ્યારે સ્વામીજી ચેકના ખાતે પસાર થઈ રહ્યા હતા ત્યારે સંતોના સાથેના સંતો જે હતા એમને સ્વામીજી વાત કરતા કહી રહ્યા હતા કે અહીંયા તો ઘણા બધા મુમુક્ષુઓ છે અને એ જે 2002ની વાત હતી એ આજે સાકાર થઈ રહી છે અને આટલા બધા મુમુક્ષુઓના દર્શન થઈ રહ્યા છે, આટલા બધા ભક્તોના દર્શન થઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર પધાર્યા 242 વર્ષ પહેલાં, કરુણાએ કરીને પધાર્યા અને એવા આશીર્વાદ આપી ગયા કે કીર્તિ, કાંચન અને રસ અને રાગ રહિત એવા જે સંત છે એમાં હું અખંડ રહીશ. એવા હરિપ્રસાદ સ્વામીમાં અખંડ રહ્યા અને એના એ જ હરિપ્રસાદ સ્વામી આજે પ્રબોધ સ્વામીમાં અખંડ છે. એવા ઘણા બધા અનુભવ છે. જેવી રીતે દીકરો બાપના સંકલ્પ પૂરા કરે એવી રીતે પ્રબોધ જીવન સ્વામી પણ અત્યારે સ્વામીજીના સંકલ્પ પૂરા કરી રહ્યા છે. એવો એક વિડીયો મારા બર્થડેના દિવસે 2020 8 નવેમ્બરના દિવસે સ્વામી સાથે મારો વિડીયો કોલિંગ થયો હતો. આશીર્વાદ લેવા માટે ફોન કર્યો હતો અને એ વિડીયોની અંદર સ્વામીજીએ આશીર્વાદ આપ્યા છે એ આપણે નિહાળશું. સ્વામી, આપ દહીસર પધારો, સભા કરવી છે મોટી દહીસર. સ્વામી, આપણે થાળ પણ પેન્ડિંગ છે આપણા ઘરે. થાળ ખીચડી જમવા આવવાની છે. આપણે વિડીયો જોયો. વિડીયોની અંદર સ્વામીજી કહી રહ્યા છે કે સભા કરવી એટલે દાસના દાસ કરતાં પણ મોટી વાત છે. અને પછી સુરત સ્વામીને કહ્યું કે હરિપ્રિય સ્વામી અને ભક્તિ સ્વામીને જણાવી દેજો આપણે દહીસર જવું છે. પણ સ્વામીજી અહીંયા પધારી નહીં શક્યા. પણ એ જ બિરુદ આજે પ્રબોધ સ્વામી પૂરો કર્યો છે કરુણાએ કરીને. તો આપણે કેટલા ભાગ્યશાળી છે. હજી મને યાદ આવે છે 2010માં સ્વામીજી એવું કીધું હતું જ્યારે અમે જૂ મંદિરે ગયા હતા કે મારે દહીસર આવવું છે, દહીસરમાં સેન્ટર કરવું છે અને એ સેન્ટરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરવા આવવું છે અને પર્સનલી આવવાની વાત છે. તો હે પ્રબોધ સ્વામી, આપ દહીસરમાં સેન્ટર કરવા આવશો ને? પ્રબોધ સ્વામી હા પાડી. સેન્ટર શા માટે? સ્વામીજી કહે દીકરાઓ માર્ગે ચડે, એની તન, મન, ધન અને આત્માની જવાબદારી ભગવાન લઈ લે. તો આજે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરવી છે, આપણે પ્રોમિસ આપવું છે કે આપણે સભા ભરવી છે, નિયમિત સભા ભરવી છે. ભક્તિ સ્વામીનું એક સૂત્ર છે, પ્રાણ જાય પર સભા ન જાય. યોગીજી મહારાજે કહ્યું હતું કે 25,000નો નફો થાય તો પણ એક સભા ભરી લેવી. વિચાર કરીએ કે એ જમાનામાં 25,000ની વાત છે તો સભાનું કેટલું બધું મહત્વ છે. ભક્તિ સ્વામીએ એની આગળથી વાત કરી કે પ્રાણ જાય પર સભા ન જાય. પ્રાણ જાય પર સભા ન જાય એટલે શું? તો કે ઓક્સિજન કરતાં પણ વિશેષ સભાનું મહત્વ છે. સભા શેની માટે? સભા ભરે તો ભગવાન આપણું તંત્રની જવાબદારી લે. સભા ભરે એનું ઘર મંદિર બને, એનું દેહ મંદિર બને. સભા ભરે તો ભગવાન આપણી પર રાજી થાય. સભા ભરે ભગવાન આપણી પર રાજી થાય તો આપણને રૂડા સાધુનો સંગ આપી દે. રૂડા સાધુનો સંગ એટલે ગુણાતીયાન સ્વામીએ વાત કરી કે ભગવાન રાજી થાય તો રૂડા સાધુનો સંગ આપી દે. ગુણાતીયાન સ્વામીએ બીજી વાત કરી કે સભા ભરે તો 2 સારા સાધુ 4 સારા ભક્તોનો આપણને યોગ થાય અને જો એ લોકોનો આપણે હાથ પકડી રાખીએ તો આપણે સભામાંથી કોઈ દિવસ પડીએ નહીં. તો આપણે એ પ્રોમિસ આપવું છે કે આપણે સભા નિયમિત ભરવી છે. અહીંયા સારા એટલે શું? સારા એટલે સ્પિરિચ્યુઅલ. સારા મિત્ર અને સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ્સ આપણને ગોતવા નથી જવાના, આપણી સાથે જ છે. ભક્તિ સ્વામી અને હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ
કૃષ્ણભાઈ અને આપણા સાથેના કાર્યકર્તા કેટલા સરસ આપી દીધા છે. ભક્તિ સ્વામીએ નથી રાત જોઈ, હરિપ્રિય સ્વામીએ નથી રાત જોઈ, દિવસ જોયો અને ભક્તોની સેવામાં ખડે પગે ઊભા છે. મને યાદ છે ભક્તિ સ્વામીએ એક જ દિવસમાં 110 પધરામણી રાવલપડાની ધરતી પર કરેલી છે. ભક્તિ સ્વામી અમેરિકાના વિચરણમાં હતા અને જ્યારે અમેરિકાના વિચરણથી રિટર્ન આવ્યા, બોમ્બે પધાર્યા અને બોમ્બેથી ડાયરેક્ટ માનવ કલ્યાણની સભામાં 10:30 વાગે પધાર્યા અને ત્યાં લાભ આપ્યો. 1 કલાક વિશેષ લાભ આપ્યો. વિચાર કરતો હતો કે આપણને જેટલેગ લાગે, પણ ભક્તિ સ્વામી 65 વર્ષની ઉંમરમાં જેટલેગને પણ સાઈડમાં મૂકી અને ફક્ત ને ફક્ત ભગવાનને રાજી કરવા માટે સભામાં લાભ આપવા આવ્યા અને અમને લોકોને બહુ આનંદ કરાવી દીધો. હરિપ્રિય સ્વામીએ રાત્રે 2:30 વાગે ભક્તોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. હું એનો સાક્ષી છું. એવા જ કાર્યકર્તા આપણને મળી ગયા છે. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ એટલે શું કે સુખે સુખ્યા રહે અને દુઃખે દુખ્યા થાય. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ એવર પોઝિટિવ રહે અને આપણને પોઝિટિવ રાખે. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ આપણી સાથે અપેક્ષા ન રાખે. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ આપણને વિવેક શીખવાડે. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ ભગવતીની આજ્ઞા પાડે અને આપણને પડાવે. તેવા સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ આપણને મળ્યા છે. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડની વાત કરું તો નોર્મલ ફ્રેન્ડશિપ અને સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડશિપમાં શું ફરક? મને મહાભારતનો પ્રસંગ યાદ આવે છે. મહાભારતના પ્રસંગમાં આપણને ખબર છે કર્ણની હાલત શું થઈ ગઈ. કર્ણએ ખાલી એક દુર્યોધને કર્ણને ખાલી એક જમીન એટલે એક રાજ્ય આપી દીધું, તો એ રાજ્યના ફળ સ્વરૂપે શું થયું? તો એ ઓબ્લિગેશનમાં આવી ગયા અને છેલ્લે એને ખબર હતી કે આ મારી માં છે, કુંતી મારી માં છે, આ પાંડવ મારા ભાઈ છે, આ કૃષ્ણ છે એ ભગવાન છે અને કોઈ દિવસ હું જીતી નહીં શકું, છતાંય એ ફ્રેન્ડશિપ નિભાવવા માટે એને સત્યનો સાથ નહીં આપ્યો અને અધર્મનો સાથ આપ્યો. તો એવી ફ્રેન્ડશિપ આપણે નથી જોઈતી. આપણને સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ્સ જોઈએ છે. સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ્સ આપણે આગળ અપેક્ષા ન રાખે, નિરપેક્ષ ભાવથી સેવા કરે આપણી. તેવા ને એવા સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ આપણને મળી ગયા છે. ભગવાનને રાજી કરવાનો એક શોર્ટકટ છે. ભગવાનને રાજી કરો એટલે ભગવાન રાજી થઈ જાય. એક દિવસ 2017માં પ્રબોધ સ્વામી મારા ઘરે બિરાજમાન થયા અને ભક્તિ સ્વામીએ મારી વાત કરી. પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે આને તો બધું ખબર જ છે. એટલે હું વિચારમાં પડ્યો કે મને શું ખબર છે. પછી મને ભગવાને જ વિચાર આપ્યો અને મેં પ્રબોધ સ્વામીને કાનમાં કહ્યું કે તમે ભક્તિ સ્વામીનો હાથ પકડવાની વાત કરો છો ને, એ પકડી રાખવાનું ને. પ્રબોધ સ્વામી હસ્યા અને પછી કીધું હા એ જ કરવાનું છે. તો એ રાજી કરવાનો માર્ગ છે. તો આજે સભાની વાત કરીએ. 2009માં મને સેવા આપી હતી. મેં ભક્તિ સ્વામીને કીધું મારાથી સેવા નહીં થાય. ભક્તિ સ્વામી એવું બોલ્યા કે આપણે 2 જ વસ્તુ કરવાની છે. મેં કહ્યું શું કરવાનું છે? તો કીધું કે આપણે આત્મીયતા અને સુરત ભાવથી દોડવાનું છે. સ્વામીજી એક વખત એવું બોલ્યા હતા કે યુવકો તો હું તમને અઢળક આપીશ, પણ આપણે જતન કરવાનું છે. મારે જતન કરવાનું છે. તો એના ફળ સ્વરૂપે 2009થી અત્યારે જોઈએ તો 1000 યુવકો સભા ભરે છે દહીસરની ધરતી પર અને બહેનોમાં સર્વમંગલબેન દાખલો કરે છે તો 400 બહેનો સભા ભરી રહ્યા છે. સભામાં શું કરીએ છીએ તો 1000 યુવકોને સ્પિરિચ્યુઅલી અને લૌકિક રીતે પણ આપણે એ લોકોનું ડેવલપમેન્ટ કરીએ છીએ. તો સ્કિલ ડેવલપમેન્ટ છે, રિઝ્યુમ બિલ્ડિંગ છે, એટિકેટ છે, જોબ સર્ચ છે, સોફ્ટ સ્કિલ છે અને ટેકનિકલ ડેવલપમેન્ટ છે. તો હમણાં જ રિસેન્ટલી કૃષ્ણભાઈ જે આપણા કહે ને કે યુવા લીડર છે અને સિટી બેંકના MD છે, એમણે સરસનું 2 પ્રોગ્રામ લોન્ચ કર્યા હતા 2020ની સાલમાં. એક ઇંગ્લિશ સ્પીકિંગનું જે એડવાન્સ ઇંગ્લિશ સ્પીકિંગ અને બીજું છે સોફ્ટ સ્કિલ એટલે આપણને વક્તવ્ય કેવી રીતે આપવાનું, સ્ટેજ ફિયર કેવી રીતે દૂર થાય એની માટેનું આખું જ એમને પ્રોગ્રામ પ્રિપેર કર્યો અને 3 મહિના સુધી ચલાવ્યો અને 3 મહિના સુધી સતત રોજ 2 કલાક અમને લોકોને આપ્યા હતા. તો એના ફળ સ્વરૂપે આજે કાર્યકર્તાનું સ્કિલ ડેવલપમેન્ટ થયું, ઇંગ્લિશ સ્પીકિંગ સારું થયું, તો એ અત્યારે યુવકોને આગળ વધારી રહ્યા છે. કૃષ્ણભાઈએ સરસની મહેનત કરી. એના ફળ સ્વરૂપે કાર્યકર્તા પણ સ્પિરિચ્યુઅલી અપલિફ્ટમેન્ટ થયું અને લૌકિક પણ અપલિફ્ટમેન્ટ થયું. તો પ્રબોધ સ્વામી એના ફળ સ્વરૂપે આજે 0 જોબલેસ છે દહીસર મંડળની અંદર. તો યુવકોએ શું પકડ્યું?
તો યુવકોએ એવી ફ્રેન્ડશિપ પકડી, એવર પોઝિટિવ નેવર નેગેટિવ સ્વામીજીનું સૂત્ર પકડ્યું. જે ડિગ્રી નહોતા કરવાના એ લોકોએ ડિગ્રી કરી, અને જેને ઓલરેડી ડિગ્રી કરી હતી એ લોકોએ ડબલ ડિગ્રી કરી. જે સંતો તરફથી આવે, જે કાર્યકર્તાથી આવે, એ બધી આજ્ઞામાં વર્ત્યા. બોસ ઇઝ ઓલવેઝ રાઈટ એ સૂત્ર પકડ્યું અને એને ઘણા લોકોએ સાકાર પણ કર્યું. અને સ્વામીજી કહે છે કે યુવાન ધારે કરી શકે તો એ બધા કાર્યકર્તા અને યુવકોએ મળીને હા ગળતલ કરી અને બધા આગળ વધી રહ્યા છે. તેના ફળ સ્વરૂપે આજે દૈસે મંડળની અંદર ઘણા બધા પ્રોફેશનલ છે. તો આપણે એ પ્રોફેશનલના કાઉન્ટ રજૂઆત કરીએ તો આપણે જોઈએ કે દૈસે મંડળની અંદર સર્વોપરી વિકાસ 2009 પછી સરસનો થયો. 1000 યુવકોમાંથી અત્યારે 293 હાઈલી પ્રોફેશનલ છે. તેની અંદર CA, CS, એન્જિનિયરિંગ, MBA અને ડૉક્ટરનો સમાવેશ છે. તો આપણે ચાર્ટ જોઈએ છે એની અંદર 25 યુવકો એવા છે જેણે CA કરી નાખ્યું છે, જે CA ક્લિયર છે, અને 39 યુવકો એવા છે જે CA પરસ્યુઇંગ કરી રહ્યા, ટોટલ 64 છે. CS અને LLB 10 યુવકોએ ક્લિયર કરી નાખ્યું છે અને 12 યુવકો અત્યારે પરસ્યુઇંગ કરી રહ્યા છે. તો એવા 22 યુવકો છે. એન્જિનિયરિંગમાં 78 યુવકો એન્જિનિયર ક્લિયર છે અને 73 જણા એન્જિનિયરિંગ કરી રહ્યા છે. MBA 30 યુવકો થઈ ગયા છે અને 19 યુવકો પરસ્યુઇંગમાં છે, 49 ટોટલ થાય છે. અને ડૉક્ટર 3 ક્લિયર છે અને 4 પરસ્યુઇંગ છે, ટોટલ 7 ડૉક્ટર છે. એવી રીતે 293 યુવકો અત્યારે પ્રોફેશનલ છે. તો આજે એ પ્રોફેશનલ યુવકોની પ્રાર્થના છે પ્રબોધ સ્વામીને. તો આપણે એ પ્રાર્થનાનો વિડીયો આગળ નિહારીશું. 70% સાંભળીને બુદ્ધિ બંધ થઈ, કેમ કે CA ફાઇનલમાં 70% એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. જ્યારે સ્વામીજીના દર્શન માટે એરપોર્ટ પર ગયો ત્યારે સ્વામીજી પાસે મેં CA ફાઇનલ માટે આશીર્વાદ લીધા. ત્યારે સ્વામીજીએ કીધું 70% મસ્ત. પછી ઘરે આવીને બહુ વિચાર્યું અને પછી રેન્ક માટે મંડી પડ્યું. પછી શું, સ્વામીજીની આશીર્વાદથી CA ફાઇનલ ફર્સ્ટ અટેમ્પમાં ક્લિયર થયું. અમે દુનિયાનું ઓડિટ કરીએ છીએ, પણ અમે અમારી આત્માનું ઓડિટ કરવાનું ના ભૂલીએ એ માટે બળ આપશો. હું તો મેહુલ કભી ફેલ ही नहीं हो सकता, પણ ફેલ થઈ ગયો. CSની અટેમ્પ્ટ હતી અને હું સભા ભરતો હતો. સેન્ડવિચ ટેકનિક વિશે સાંભળ્યું. સેન્ડવિચ ટેકનિક એટલે ભજન, વાંચન અને ભજન. ફળ સ્વરૂપે ભગવાને સેકન્ડ અટેમ્પ્ટમાં CS ફાઇનલ ક્લિયર કરેલું. થેન્ક યુ એના માટે. અમે વકીલ, અમારી અપીલ, અમારી દલીલ, અમારી ગવાહી, પણ હું માંથી તુંમાં જવા માટે સંત કહે એ શ્રેષ્ઠ છે એવા દ્રઢપણે માનીએ એવા આશીર્વાદ આપશોજી. દાસના દાસ બનાવશોજી, દાસના દાસ બનાવશોજી, દાસના દાસ બનાવશોજી. એન્જિનિયરિંગમાં ડ્રોપ લાગ્યું, ફેલ થઈ ગયો. બધી જ જગ્યાએથી પ્રેશર કુકર, જ્યાં મગજ જ બફાઈ ગયું હતું. પણ સભાના ફ્રેન્ડ્સને મળ્યો એટલે મગજ શાંત થઈ ગયું. સ્વામીજી કહે કે 70% મસ્ત, એટલે સભાના મેન્ટર્સ આગળ ગાઈડન્સ લીધું અને ખૂબ મહેનત કરી. તો સ્વામીજીની કૃપાથી લાસ્ટ યરમાં 9 પોઈન્ટર્સ આવ્યા અને કેમ્પસ પ્લેસમેન્ટથી પિરામલમાં જોબ બી લાગી ગઈ. થેન્ક યુ મેન્ટર્સ, થેન્ક યુ સ્વામીજી. અમે એન્જિનિયર સ્ટ્રક્ચરનો બેઝ મજબૂત કરીએ છીએ, તો પ્રભુના ગમતા પ્રથમ 16 અને પ્રથમ 18નો બેઝ મજબૂત કરી શકીએ એવો બુદ્ધિ યોગ આપશો જી. બસ એક I am લખનઉ ડ્રીમ હતો. એડમિશન મળી ગયું. ફર્સ્ટ યરમાં મેથ્સ સબ્જેક્ટ બહુ ટફ પડતો હતો. માર્ક્સ ઓછા આવ્યા, ડિપ્રેસ થઈ ગયો, સુસાઇડ કરવાનું મન થયું. પણ સભામાં સાંભળ્યું હતું કે કોલ સ્પિરિચ્યુઅલ ફ્રેન્ડ. મેં કોલ કર્યો હર્ષિતભાઈને, રોહનભાઈને, એમને મને મોટિવેટ કર્યું અને મેં ભક્તિ સ્વામીને કોલ કર્યો. એમને એટલું બધું બળ આપી દીધું કે આજે IIM લખનઉમાં હતી, MBA થઈ ગયું અને ડ્રીમ જોબ બિગ 4 EYમાં જોબ લાગી ગઈ. એન્ડ થેન્ક યુ ભક્તિ સ્વામી, રોહનભાઈ અને હર્ષિતભાઈ. થેન્ક યુ. અમે MBA બધું મેનેજ કરી શકીએ છીએ. MBA એટલે મને બધું આવડે છે, પણ અમારી આત્માનું મેનેજમેન્ટ પ્રભુ અને સંત કરી શકે એવી સરળતા અમારામાં પ્રગટાવશો જી. તારે લઈને આપણે પ્રોફેશનલ યુવકોનો વિડીયો જોયો અને પ્રાર્થના જોઈ. તો આજે હું કહી શકું છું કે આટલી સરસની પ્રાર્થના
સ્પિરિચ્યુઅલ ગ્રોથ સિવાય શક્ય નથી. આજે સ્પિરિચ્યુઅલ ગ્રોથ સાથે ફાઇનાન્શિયલ ગ્રોથ પણ બાય પ્રોડક્ટમાં મળે છે. સ્પિરિચ્યુઅલ ગ્રોથ એટલે પ્રસંગ આવે ત્યારે ભગવાનને કરતા હતા માને અને ભગવાનનું ભજન કરે અને ભગવાનનું બળ લે. તો એવા એટલે ઘણા બધા યુવકો છે. હાલમાં આપણને ખબર છે કોરોનાનો ટાઈમ હતો ત્યારે ઘણા બધાને કોરોના થયું હતું. દૈસમ મંડળની અંદર 300 જેટલા ભક્તોને કોરોના થયું હતું અને એક દિવસ તો એવો આવ્યો કે એક સાથે 50 થી 60 ભક્તો કોરોના સેન્ટરની અંદર સારવાર કરવા ગયા. મેં તો ભક્તિ સ્વામીને એવું કીધું કે ભક્તિ સ્વામી, કોરોના સેન્ટર દહીસરનું તો આપણા ભક્તો માટે જ બનાવ્યું છે ભગવાને. ભક્તિ સ્વામી એવું બોલ્યા કે ભગવાન તો બધું આગળ ગોઠવી દે. તો એ કોરોના સેન્ટરની અંદર પણ બધા ભક્તોએ શું કર્યું તો કે બધાએ આત્મીયતાથી ઉઠાવ લીધો, ભજન કર્યું, સભા કરી, ગરબા રહીમાં અને આનંદ કરતાં કરતાં એક દિવસ તો ભક્તિ સ્વામીની હરેક 2 અઠવાડિયા હતા તો એક સભા કરી અને બીજી સભા કરી ઓનલાઈન ઝૂમ મિટિંગમાં. તો એ આનંદમાં રહી કેવી રીતે શીખ્યા? તો જ્યારે જગતમાં ભય હતો તો આપણા ભક્તો ભજનમાં લય હતા, ભગવાનમાં લય હતા. તો એવા ભક્તો આપણને મળી ગયા. તો આજે આપણને માળા મળી છે. તો એ માળા કંઈ વેચાતી નથી લીધી. વેચાતી લેવા જઈએ તો 15-20 રૂપિયામાં મળી જાય, પણ એ વેચાતી ન લેતા આપણે બધું મટીરિયલ લીધું. એક માળા બધા ભક્તોએ સભાની અંદર, યુવકોની સભાની અંદર અને બહેનોની સભાની અંદર બધા ભજન કરતાં બનાવી છે. અને એ માળા બનાવ્યા પછી એટલે આપણે કહી શકીએ કે આ સિદ્ધ માળા છે. બનાવ્યા પછી પ્રભુ સ્વામીએ પ્રસાદીની કરી છે. તો એ માળા આપણને બધાને જ મળેલી છે. તો આપણે પ્રભુ સ્વામીને આજે સંકલ્પ કર્યો છે પ્રભુ સ્વામી આગળ કે આ માળા આપણે 51 માળા રોજ કરવી છે. તો આપણે કરશું ને? તો કે જો બધા હાથ પાડે છે પ્રભુ સ્વામી તો પ્રભુ સ્વામી પ્રોમિસ કરવું છે. પ્રોફેશનલ યુવકો જોયા તો આઉટ ઓફ ઇન્ડિયાના પણ ભક્તોનું દર્શન આપણે કરીએ. દહીસરથી જે આઉટ ઓફ ઇન્ડિયા ગયા છે, આજે સ્વામીજીની આજ્ઞા પાડવાથી ડબલ ડિગ્રી માટે આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણા બધા ભક્તો ગયા છે. જેમ કે દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, લંડન, બધી જ જગ્યાએ, જર્મની, બધી જ જગ્યાએ આપણા ભક્તો પહોંચી રહ્યા છે. હર વર્ષે 15 થી 20 યુવકો અહીંયાથી જઈ રહ્યા છે અને ટોટલ અત્યાર સુધી 70 થી 80 યુવકો તો ઓલરેડી પહોંચી ગયા છે. તો કિશનજી, અમેરિકાના જે લીડર છે, હમણાં રિસેન્ટલી વાત થતી હતી તો એમને બહુ સરસ રિવ્યૂ આપ્યા. એમણે એવું કીધું કે દહીસર મંડળના યુવકો છે ને એ દહીસર મંડળનું શોભાડી રહ્યા છે, ભક્તિ સ્વામીનું શોભાડી રહ્યા છે અને સ્વામીજીનું શોભાડી રહ્યા છે. મને કાંઈ એને કહેવું નથી પડતું અને કાર્ય કરતા જ છે અને અહીંયા આવીને અદ્ભુત સેવા કરી રહ્યા છે. તો આજે મને એવું ફીલ થતું હતું, મારું સૌભાગ્ય કેવા કહેવાય કે એવા યુવકો અહીંયા તૈયાર થયા છે. તો આ બધા દીકરાઓનો વિડીયો આપણે નિહાળશું. જય સ્વામિનારાયણ. મારું નામ ઉજ્જવલ છે. ભક્તિ સ્વામીની આજ્ઞાથી અને રોહનભાઈ જેવા કાર્યકર્તાના સપોર્ટથી કેનેડા માસ્ટર્સ માટે આવવાનું થયું. અને જેમ સ્વામીજી હંમેશા કહેતા કે 70% મસ્ટ, તો આજે 80% અબોવથી મારું એન્જિનિયરિંગ માસ્ટર્સ કમ્પ્લીટ થયું છે. અમે બધા સ્વામીજીની આજ્ઞાથી કેનેડા માસ્ટર્સ કરવાના ડબલ ડિગ્રી કરવા તો પધારીએ છીએ, પણ સ્વામીજી અને પ્રબોધ સ્વામીને ગમે છે એવું સ્વધર્મ યુક્ત અને સુરત ભાવે જીવન જીવી શકીએ એવું હે મહારાજ, હે સ્વામીજી, બળ બુદ્ધિને શક્તિ આપશો જી. બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા. જય સ્વામિનારાયણ. અમે સૌ ભૂલકાઓ ઇન્ડિયાથી USA સંતોના અને હરિભક્તોના દાખલાને લઈને જ આવી શક્યા છીએ. તો હવે અમે તમારો અને સંતોનો હાથ જીવનભર પકડી રાખીએ, એ જ પ્રાર્થના. બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા, બસ એક તું રાજી થા. સજાનંદ સ્વામી મહારાજની જય. માસ્ટર્સની એવી કોઈ ઈચ્છા હતી નહીં અને એવું કંઈ સેટ થઈ શકે એવું પણ હતું નહીં, પણ રોહનભાઈ જેવા લીડર અને ભક્તિ સ્વામી જેવા પ્રાદેશિક સંત, ભગવતી સંતના દાખલાના ફળ સ્વરૂપે અમે બધા અહીંયા જર્મની તો સુખે સુખે આવી ગયા. માસ્ટર્સ પણ પતી ગયું, વેલ સેટલ પણ છીએ. પણ હવે જેમ પ્રબોધ સ્વામીએ કહ્યું એ પ્રમાણે ભગવતી સંતો સાથે અને લીડર સાથે દોસ્તી બાંધી એવા ભગવતી સંત ભક્તિ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી અને મણિભાઈ જે જોડે દોસ્તી બાંધીને
સ્વામીજી અને પ્રબોધ સ્વામી કેવા સર્વોપરી છતાં પણ કેટલા દાસત્વથી જીવે છે એમાં અમે ડૂબી શકીએ એના માટે હે પ્રબોધ સ્વામી અમને ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપશો. સજાનંદ સ્વામી મહારાજની જય. હે પ્રબોધ સ્વામીજી, આપનો સુરત ભાવ સર્વોપરી, આપનો ભીડો સર્વોપરી, આપની પ્રીતિ સર્વોપરી, આપનો સંબંધ સર્વોપરી, આપનું દાસત્વ સર્વોપરી, આપની ગરજ સર્વોપરી. હે પ્રબોધ સ્વામી, સ્વામીજીએ એમના કાર્યમાં નિમિત્ત બનવાનો અમને અવસર આપ્યો છે, તો હે પ્રબોધ સ્વામી, હમ સૌ ભૂલકાઓ આપના બે હાથ અને બે પગ બનીને સર્વોપરી નિમિત્ત બની શકીએ એ જ પ્રાર્થના. હે મહારાજ, હે સ્વામી, નિમિત્ત મને બનાવશોજી. હે મહારાજ, હે સ્વામી, નિમિત્ત મને બનાવશોજી. હે મહારાજ, હે સ્વામી, નિમિત્ત મને બનાવશોજી. આપણે પરદેશના યુવકોનું પણ દર્શન કર્યું. તો આ બધું કેવી રીતે શક્ય છે? તો ભગવાને કૃપાએ કરીને દૈસા મંડળ ઉપર વિશેષ કૃપા કરી અને એવા 150 કાર્યકર્તાની ગોદ આપી દીધી છે. અને 150 કાર્યકર્તા એ સ્તંભ છે, એ બેઝ છે. જે સ્ટ્રક્ચર દેખાય છે એનું બેઝ એટલે કાર્યકર્તા છે. તો એવા કાર્યકર્તાનું દર્શન આપણે